હરિઓમ, જય શ્રી કૃષ્ણ. હું કવા હરિકૃષ્ણ સાર્થક વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કર્મચારી વ્યવસ્થાનો છેલ્લો ટોપિક તાલીમ અને વિકાસ વિશે ચર્ચા કરીશું. આપણે જોયું કે કોઈપણ એકમમાં ભરતીનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને ભરતી આપણે યોગ્ય કર્મચારીઓની પસંદગી કરીને જ કરીએ છીએ. તેમ છતાં આપણે ખૂબ સારા કર્મચારીઓ મેળવે છતાં એના અનુભવ અને જાણકારી વિના તે યોગ્ય કાર્ય કરી શકતા નથી. સમયાંતરે તેને ટ્રેનિંગ એટલે કે એને તાલીમ આપવી પડે છે, ત્યારે તે પોતાના કાર્યમાં નિપુણતા મેળવે છે. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. તેનાથી શું થાય છે તો કે તાલીમથી કર્મચારીઓમાં જ્ઞાન વધે છે, આવડત આવે છે અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. આ માટે ધંધાકીય એકમોમાં કાર્યક્રમોનું તાલીમ માટે આયોજન કરવામાં આવે છે. તાલીમ છે એ કોઈ કામચલાઉ પ્રક્રિયા નથી, પરંતુ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નહીં કે ચાલો ભાઈ આપણે કર્મચારીઓને આપણે ભરતી કરી અને એકવાર એને ટ્રેનિંગ આપી એટલે પૂરું, એવું નથી. કાંઈ પણ નવું લેટેસ્ટ આવે કે અપડેટ થાય તો એના વિશે સમયાંતરે બરાબર છે કર્મચારીઓને તાલીમ આપવી જ પડે છે. એટલે જ્યાં સુધી એકમ હોય ત્યાં સુધી તાલીમની પ્રક્રિયા ચાલુ રહે છે. તે કોઈ કામચલાઉ પ્રક્રિયા નથી કે 1-2 વાર આપીને પૂરી થઈ જાય. તે સતત ચાલતી પ્રક્રિયા છે. હવે આપણે આને વ્યાખ્યામાં સમજીએ તો કે તાલીમ એટલે બીજું કાંઈ નહીં કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. જો સરસ મજાની વ્યાખ્યા આપી. શું આપી તો કે તાલીમ એટલે બીજું કાંઈ નહીં તો કે કર્મચારીઓને જેનું કાર્ય છે એ કાર્યના બદલામાં એને જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે એટલે તાલીમ. એક વિચારકના મત પ્રમાણે તો એકમના કાર્યોને ધ્યાનમાં રાખી જ્ઞાન, કૌશલ્ય, વલણ, વર્તન, ટેકનિકલ આ બધી સમજણમાં એનો વધારો કરવા માટે અને કર્મચારીઓને અદ્યતન અને જ્ઞાન આપવાની પદ્ધતિ એટલે શું? તાલીમ. જો અહીંયા શું કીધું કે કર્મચારીઓનું જ્ઞાન હોય, એનું કૌશલ્ય હોય, એનું જે વલણ હોય, એનું વર્તન, પછી જે કાંઈ પણ ટેકનિકલમાં વધારો કરવાનું હોય એને સમજાવવાનું હોય, પછી લેટેસ્ટમાં લેટેસ્ટ એને માહિતી આપવાની હોય, આ બધી પદ્ધતિ એટલે તાલીમ. તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. એક તમને ટૂંકમાં કહી દે કે જ્યારે કોમ્પ્યુટરની શોધ નહોતી થઈ ત્યારે બધા ટાઈપરાઇટિંગમાં ટાઈપ કરતા, બરાબર. હવે સમજી લો કે ટાઈપરાઇટિંગમાં કામ કરવું અને કોમ્પ્યુટરમાં કામ કરવું, આમ કીબોર્ડ બધાના સરખા જ આવે પણ બેમાં કામ કરવામાં ડિફરન્સ હોય. તો જ્યારે જે કર્મચારીઓ ટાઈપરાઇટિંગ ઉપર કામ કરતા હોય અને કોમ્પ્યુટર ઉપર કામ કરવામાં આવે તો એ કોમ્પ્યુટર કેવી રીતે વર્ક કરે છે એ બધું એને જ્ઞાન આપવું પડે. તો એ માટેની જે એક કાર્યક્રમ જોવામાં આવે એને શું કહેવામાં આવે છે? તાલીમ. હવે આપણે તાલીમનું મહત્ત્વ સમજીએ. પહેલું છે આધુનિક જાણકારી. ઔદ્યોગિક જગતમાં નવા સંશોધનો અને ટેકનિકલ જ્ઞાન ક્ષિતિજો વિસ્તરતી રહી છે અને તેની સાથે કદમ મિલાવવા માટે દરેક કર્મચારીઓને તાલીમ આપવી પડે છે. અત્યારે આપણે જોઈએ કે દિન પ્રતિદિન બરાબર છે કંઈક ને કંઈક નવું આવતું જ રહે છે. એ પછી મશીનરી હોય કે કાંઈ પણ બાબત હોય તો આપણા જ એકમમાં કામ કરતા કર્મચારીઓને તે વિશે વધુમાં વધુ માહિતી પ્રાપ્ત થાય એ માટે સતત આપણે એને તાલીમ આપતા રહેવું પડે છે. જેનાથી શું થાય છે? એ આધુનિક જાણકારીઓ મેળવતા રહે છે. બીજું છે સલામતી. ખાસ કરીને મશીનરી સાથે કામ કરતા કર્મચારીઓને તાલીમ દ્વારા અકસ્માતથી બચાવી શકાય છે. તેઓ થાક કે કંટાળો અનુભવ્યા વિના ઉત્સાહથી કામ કરે છે. અત્યારે આપણે મોરબી છે એ સિરામિક માટે પ્રખ્યાત છે, બરાબર. હવે સમજી લો કે આપણે બધાને ખબર છે કે પહેલાં જે સિરામિકમાં લાદી બનાવવાના જે મશીનરી હતા એના કરતાં અત્યારે ક્યાંય પણ લેટેસ્ટ મશીનરી આવી ગયા છે, બરાબર.
તો હવે નવા મશીનરીમાં અકસ્માત ન થાય એ માટે તે લોકોને શીખવવામાં આવે છે કે ઓલા પહેલાં મશીનમાં કામ કરતા એવી રીતે આ નવા મશીનમાં કામ નથી કરવાનું, તેનાથી અલગ રીતે કામ કરવાનું હોય છે. તો આવી રીતે એને તાલીમ દ્વારા શું થાય છે, અકસ્માત થતા નથી. બાકી ક્યારેક એવું હોય કે અમુક શોર્ટ સર્કિટથી અથવા મશીનમાં હાથ આવી જાય તો કારીગરોના હાથ કપાઈ જાય છે. તો આવા નાના મોટા અકસ્માતોથી બચવા તાલીમ ખૂબ જ જરૂરી છે. ત્રીજું, કાર્ય સંતોષ વધે છે. તાલીમ દરમિયાન કર્મચારીઓને જે કાર્ય અંગે તાલીમ હોય તે જ કામ માટે તેને કામગીરી સોંપવામાં આવે છે, જેથી તેઓ વધુ જુસ્સા સાથે કામ કરે છે અને કાર્ય સંતોષની લાગણી અનુભવે છે. આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ, બરાબર. તમને કોઈ પણ કામ કરવા માટે આપવામાં આવે. હવે જો તમે કામથી અજાણ હોય, તમને એટલી બધી ખબર પડતી નથી, પરંતુ જો તમારે જે કામ કરવાનું છે એ કામ તમને શીખવાડવામાં આવે, તેના વિશે જાણકારી આપવામાં આવે અને પછી તમને કામ સોંપવામાં આવે, તો એ કામ કરવામાં તમારો કાર્ય સંતોષ વધશે. તમને એમાં કંટાળો આવશે ને, તમને ઉલટાની એમાં મજા આવશે, એટલે તમને એ કામ કરવામાં સંતોષ અનુભવશો. ચોથું છે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. કે તાલીમ દ્વારા આપણે શું કરીએ છીએ, તો કે એને જ્ઞાન અને આવડતમાં શું કરીએ છીએ, વધારો. એને લીધે તે કૌશલ્ય પ્રાપ્ત કરે છે. હવે કોઈ પણ આપણે આગલો મુદ્દો આવ્યો કે કાર્ય સંતોષમાં વધારો. સમજી લો, કોઈ પણ કર્મચારી જે તે એકમમાંથી છૂટા ક્યારે થાય, તો કે જ્યારે તેને કામ કરવામાં મજા આવતી હોય નહીં. પરંતુ તાલીમ દ્વારા શું થાય છે કે આપણે જ કર્મચારીઓના કાર્ય સંતોષમાં વધારો કરીએ છીએ. હવે જો તાલીમ દ્વારા કાર્ય સંતોષમાં વધારો થતો હોય તો કર્મચારીઓને કામ કરવાની મજા જ આવે છે, અને આ કામ કરવાની મજા આવવાથી તે નોકરી છોડીને જતા રહેશે નહીં. એટલે કે એકમોમાં કર્મચારીઓ છૂટા થવાની સંખ્યા ઘટે છે. એનો મતલબ કે ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. પાંચમું, નફામાં વૃદ્ધિ. હવે જો તાલીમ દ્વારા આપણે સારામાં સારા કર્મચારીઓ ઊભા કરી શકીએ છીએ, તેનું રિઝલ્ટ આપણને ઉત્પાદન અને ઉત્પાદકતામાં જોવા મળે છે. એટલે કે પ્રોડક્શન ડબલ થાય છે, બરાબર. હવે પ્રોડક્શન વધુ થવાથી વસ્તુની પડતર કિંમત ઘટે છે, અને વસ્તુની પડતર કિંમત ઘટે એટલે ઓટોમેટિક નફામાં શું થાય છે, વધારો. છઠ્ઠું છે ખર્ચમાં ઘટાડો. તાલીમના કારણે કર્મચારીઓની કાર્યદક્ષતામાં વધારો થતાં ઉત્પાદન વધે છે, અને જો વ્યવસ્થિત રીતે કર્મચારીઓએ તાલીમ મેળવી હોય તો તે કાચા માલનો બગાડ પણ ઓછો કરે છે. ઉત્પાદન વધે, બગાડ ઓછો થાય, સમયનો બચાવ થાય છે. તો આ બધું ગણવાથી આપણે જે કુલ ખર્ચ થતો હોય એમાં ઘણો બધો કાપ મૂકી શકીએ છીએ. એટલે કે ખર્ચમાં શું થાય છે, ઘટાડો. સાતમું છે કર્મચારીઓનો વિકાસ. તાલીમને કારણે કર્મચારીઓમાં જ્ઞાન, આવડત, હોશિયારી, કૌશલ્યમાં વધારો થાય છે. આનાથી કર્મચારીઓનો જે વ્યક્તિગત વિકાસ થવો હોય તે થવા માંડે છે. અને છેલ્લું છે અન્ય લાભ. તાલીમના કારણે વસ્તુની ગુણવત્તા વધતા એકમની પ્રતિષ્ઠા વધે છે. કર્મચારીઓના માનસિક તણાવ ઘટે છે. એકમોમાં સહકારભર્યું વાતાવરણ ઊભું થાય. કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને વફાદારીમાં પણ વધારો આપણને જોવા મળે છે. હવે જો કોઈ પણ એકમ વ્યવસ્થિત રીતે એના કર્મચારીઓને તાલીમ આપતી હોય ને, તો એના લીધે શું થાય છે કે એ જે માલ સામાન બનાવે છે, બરાબર છે, એ એકદમ બેસ્ટ ક્વોલિટીનો બનાવે છે. હવે બેસ્ટ ક્વોલિટીનું પ્રોડક્શન થવાથી અથવા કામ થતું હોવાથી જે તે એકમની પ્રતિષ્ઠામાં શું થાય છે, વધારો થાય છે. કર્મચારીઓને બધું જાણકારી હોવાથી તેને કામમાં કંટાળો આવતો નથી. તો આવા બીજા અનેક ઘણા બધા લાભો થાય છે. ફરી પાછા આપણે એના મહત્ત્વના મુદ્દાની એકવાર ચર્ચા કરી લઈએ. પહેલું છે આધુનિક જાણકારી, બીજું છે સલામતી, ત્રીજું છે કાર્ય સંતોષ વધે છે, ચોથું છે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, પાંચમું છે નફામાં વૃદ્ધિ, છઠ્ઠું છે ખર્ચમાં ઘટાડો,
સાતમું છે કર્મચારીઓનો વિકાસ અને આઠમું છે અન્ય લાભ. આ બધી આપણે વાત કરીએ તાલીમની, બરાબર છે. હવે મોટા એકમોમાં તાલીમ માટે તમે જુઓ ને તો અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા હોય અને તેને તાલીમ આપવા માટે એક અધિકારી પણ રાખવામાં આવે છે. જ્યાં શું થાય છે કે જ્યાં નવા કામદારોને તાલીમ એ અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે, જેમાં કાચા માલનો તો બગાડ થાય છે અને તાલીમ જે લેતા હોય એ લોકોને આપણે પગાર પણ આપવો પડે, એને સ્ટાઇપેન્ડ કહેવામાં આવે છે. તાલીમ દરમિયાન જે કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે એને મહેનતાણું ચૂકવવામાં આવે એને સ્ટાઇપેન્ડ કહેવામાં આવે. આવી રીતે આપણને શું થાય છે, તાલીમ એક પ્રકારનું ખર્ચાળ છે. આ એક વિધાન તમને પૂછી શકે છે, આઈએમપી છે, યાદ રાખો. એમ પૂછવામાં આવે તાલીમ ખર્ચાળ છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. શું કામે? તો કે જો કોઈપણ કર્મચારીને આપણે તાલીમ આપવી હોય તો એ તાલીમ માટે એક અલગ વિભાગ રાખવો પડે, એ વિભાગમાં એક અધિકારી નીમવો પડે. હવે અધિકારીને પણ પગાર આપવો પડે, પછી તાલીમ લેતા હોય નવું નવું શીખતા હોય એટલે કાચા માલનો અમુક બગાડ પણ થાય છે, એ એક ખર્ચ વધ્યો. ઉપરાંત જે તાલીમ લે છે એ લોકોને પગાર પણ આપવામાં આવે છે, કારણ કે તાલીમ દરમિયાન જે કાર્ય કરતા હોય એમાં કંઈ નફો હોતો નથી અને ઉપર જતા વગર નફો થાય છે અને એને પગાર પણ આપવો પડે છે. તો આ બધું એની જે તાલીમ પાછળ ખર્ચા થાય છે. ક્યાં ક્યાં ખર્ચા થાય છે? તો કે એક વિભાગ રાખવો પડે, એ વિભાગ માટે અધિકારી નીમવો પડે, કાચા માલનો બગાડ થાય અને તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ આપવું પડે. આ બધા ખર્ચા થાય છે. પરંતુ હવે તાલીમ આપવાથી શું ફાયદો થાય એ જોઈએ, બરાબર છે. કે તાલીમના કારણે એકમના ફાયદા એના ખર્ચની સરખામણીમાં વધુ થાય છે. એટલે કે સમજી લો કે જો આ બધું આપણે એક વિચાર કરીએ કે આપણે કર્મચારીઓને તાલીમ આપવી નથી, ચાલો સીધા આપણે એને કામે લગાડી દઈએ. તાલીમ જો કર્મચારી તાલીમ લેતા હોય તો એ કાચા માલનો બગાડ વધીને અઠવાડિયાનો ટાઈમ પીરિયડ હોય તો અઠવાડિયા દરમિયાન જ એ કાચા માલનો બગાડ કરે. પરંતુ જો તમે એને તાલીમ નહીં આપો, તેને વ્યવસ્થિત કામ કરતાં નહીં શીખો, તો અઠવાડિયું તો શું મહિના દિવસ એ કાચા માલનો શું કરશે? બગાડ કરશે, બરાબર. આમ મહિના દિવસ કાચા માલનું બગાડ થતો હોવાથી આપણે જાણીએ છીએ કે અઠવાડિયા કરતાં મહિના દિવસમાં કાચા માલનું બગાડ થાય તો ખર્ચ વધે છે. આથી એમ કહેવામાં આવે છે કે તાલીમ ખર્ચા છે પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચા છે. તેથી તાલીમના ખર્ચને ખર્ચ ન ગણવો જોઈએ અને એક પ્રકારનું મૂડી રોકાણ ગણવું જોઈએ. મૂડી રોકાણ એટલા માટે કે તમે તાલીમ માટે જે ખર્ચ કર્યો છે એ ભવિષ્યમાં એ ખર્ચ કરતાં તમને ફાયદો વધારે થાય છે. એટલે એક પ્રકારનું તમારું શું થયું? રોકાણ. હવે તાલીમ સમજ્યા બાદ હવે આપણે વિકાસ વિશે વાત કરીએ. એકમના ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે પરંતુ એને બૌદ્ધિક કાર્ય વધુ હોય છે, તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ તેઓની માનસિક ક્ષમતા અને નીતિ વિષયક નિર્ણયો લેવાની ક્ષમતામાં વધારો કરે છે. ઉપરાંત ટેકનિકલ તથા વ્યૂહરચનામાં ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાત બને છે. તે માટે તેઓને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં શું કહેવા માગે છે કે તાલીમ છે ને એ આપણે આગળ જોયું કે સંચાલકની 3 સપાટી હોય છે, ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી. તાલીમ છે ને એ મોટા ભાગે તળ સપાટી માટે કે એ લોકોને શારીરિક કામ કરવાનું હોય, જ્યારે ઉચ્ચ સપાટી છે તેમાં એ લોકોને બૌદ્ધિક કાર્ય કરવાનું, એટલે એ લોકોને માનસિક ક્ષમતા જેમ બને એમ થોડીક વધારવાની હોય, કારણ કે એના મહત્ત્વના નિર્ણય લેવાનો હોય છે. તો આ માટે એ લોકોને જે જ્ઞાન આપવામાં આવે છે તેને વિકાસ કહેવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓને તેમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે એકમે અધિકારી વિકાસલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવું
જોઈએ. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. જો આ તાલીમ જેવી જ વ્યાખ્યા થઈ. તાલીમ છે એ કર્મચારીઓને આપવાનું હોય, જ્યારે વિકાસ છે એ ઉચ્ચ સંચાલકો અથવા વિભાગીય અધિકારીઓને તમે જે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન આપે છે એને વિકાસ કહેવામાં આવે છે. વિકાસ એ કાર્યક્રમ છે કે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે. હવે જેમ આપણે તાલીમની મહત્ત્વ જોયું તેમ વિકાસનું પણ મહત્ત્વ જોઈએ. પહેલું છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. એકમના અધિકારીઓ પાસે બદલાતી જતી ધંધાકીય પરિસ્થિતિમાં ટેકનિકલ જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. તેઓની કામગીરી ટેકનિકલ કાર્યો સાથે સંકળાયેલી હોય છે. તેથી વિકાસ કાર્યક્રમો દ્વારા સાધનો, પદ્ધતિઓ અને ટેકનિકલ જ્ઞાનમાં કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જે એકમમાં તેઓનું હકારાત્મક નિર્ણય લેવામાં એને મદદરૂપ થાય છે. કે અત્યારે જે પરિસ્થિતિ છે, જે નવી લેટેસ્ટ ટેકનોલોજી છે, સમજી લો કે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. આપણે આગળ વાત કરી કે સિરામિકમાં પહેલાં કરતાં ઘણા બધા નવા મશીનો આવ્યા. હવે મશીનરી ઉપર કામ કરવાનું જે શીખવામાં આવે એ કર્મચારીને આવે, એને તાલીમ કહેવાય. પરંતુ અલગ અલગ મશીનરી આવ્યા, એમાં ક્યુ મશીનરી કેવું કામ કરે છે ક્યુ મશીન લેવું એ મહત્ત્વના નહીં સંચાલકોએ અને ઉચ્ચ અધિકારીએ લેવાનું. તો એ માટે લોકોને અત્યારે કઈ પ્રકારનું ટ્રેન્ડ છે, કેવું આવે, બધું એને શીખવામાં આવે છે. તો ત્યારે એ લોકોનો શું થયો કહેવાય? વિકાસ. નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. પહેલા મુદ્દાની જેમ જ આ આપણે ઉદાહરણ દીધું તેના જેવું જ છે કે આપણે વાત કરી સિરામિકમાં, બરાબર, કે નવા જે લેટેસ્ટ ટેકનોલોજી આવી હોય તો એનાથી સુસજ્જ રહેવા જોઈએ. જેનાથી શું થાય કે અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે તેને તે અપનાવી શકે. નહીંતર જો તે અપનાવે નહીં તો તે પાછળ રહી જાય છે અને એકમ એટલું બધું નામાંકિત થતું નથી, એની પ્રોડક્ટ એટલી બધી વેચાતી નથી. ત્રીજું છે એકમનો વિકાસ. વર્તમાન સમયમાં ચાલુ ધંધાકીય એકમને નવા પરિવર્તનો અને વ્યૂહરચના દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા વિકાસ કાર્યક્રમોનું આયોજન જરૂરી છે. કે અત્યારે કોઈ પણ એકમ હોય, બરાબર છે, સારામાં સારું કાર્ય કરે, અને સારામાં સારું કાર્ય કરે એટલે પછી તેની નામના ભારત લેવલે થતી હોય તો પછી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલે પણ થવા માંડે છે. અને આ માટે એ લોકોએ કાર્યક્રમોના આયોજન કરવું પડે છે. ચોથું છે સાધનોનો મહત્તમ ઉપયોગ. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમમાં જે કંઈ પણ સાધનો છે તેનો ઉપયોગ આપણે વધુમાં વધુ કરી શકીએ છીએ અને તદુપરાંત આપણે બિનજરૂરી ખર્ચ હોય તે ઘટાડી શકીએ છીએ. જે કોઈ પણ આપણે વસ્તુ બનાવતા હોય એની પડતર કિંમત પણ ઘટી શકે છે. પડતર કિંમત ઉપર અંકુશ જો રાખી તો નફામાં પણ આપણે વૃદ્ધિ કરી શકાય છે. પાંચમું છે સમસ્યાઓનો ઉકેલ. સંચાલનની નવીન સમસ્યા અને પ્રશ્નોનો ઝડપી અને સફળ ઉકેલ માટે વિકાસ કાર્યક્રમ જરૂરી છે. દાખલા તરીકે હમણાં નોટબંધી આવી હતી, બરાબર છે, જીએસટી આવ્યું, તો આ બધા ઘણા બધા મુદ્દા છે. તો આ જે કાંઈ પણ સમસ્યા હોય તો એના માટે વિભાગીય અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ મહત્ત્વના નિર્ણય લેવાના હોય. તો આ મહત્ત્વના નિર્ણય ક્યારે લેવા, કેવા લેવા, એ માટે એ લોકોને અલગથી એના વિકાસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જેનાથી શું થાય છે કે નોટબંધી, જીએસટી જેવા કાયદા આસાનીથી એનો સામનો કરી શકે છે અને એ મુજબ પોતાના ધંધામાં પરિવર્તન લાવી શકે છે. છઠ્ઠું છે અસરકારક નિરીક્ષણ. ટેકનિકલ અને વેચાણ શક્તિઓ ધરાવનાર અધિકારીઓ એકમની પ્રવૃત્તિ પર અસરકારક નિરીક્ષણ રાખી શકે છે. વિકાસના કાર્યક્રમ દ્વારા આ લાભ મેળવી શકાય છે. જો અધિકારીઓ પોતે જ સુસજ્જ હશે, બરાબર છે, તો જ તે સારામાં સારું નિરીક્ષક કરી શકશે. અને જો પોતાને જ એવી આવડત ન હોય તો એ નિરીક્ષણ કરી શકતા
નથી. 7મું છે તણાવમાં ઘટાડો. એકમના સંચાલન માટે સંચાલકો અને અધિકારીઓએ પડકારો અને સમસ્યાનો વારંવાર સામનો કરવો પડે છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ અને તણાવ અનુભવે છે. તે ઘટાડવા વિકાસ કાર્યક્રમ ખૂબ જ જરૂરી છે કે એને મોટિવેટ એ લોકોને પણ થવું પડે છે, નવું શીખવું પડે છે, જેથી કાંઈ પણ, કારણ કે સમસ્યા એકવાર નથી આવતી. જ્યાં સુધી ધંધાકીય એકમ છે ત્યાં સુધી નાની મોટી સમસ્યાઓ તો આવતી જ રહે છે. હવે આવી જ્યારે સમસ્યા આવે અથવા કપરો સમય આવે તે દરમિયાન કેવી રીતે યોગ્ય નિર્ણય લેવા તે માટેની લોકોને કાર્યક્રમ યોજીને એ લોકોને શીખવાડવામાં આવે છે, જે ખૂબ જ ફાયદારૂપ થાય છે. અને જ્યારે આવી સમસ્યા આવે ત્યારે તેના તણાવમાં ઘટાડો થાય છે. 8મું વિકાસ કાર્યક્રમ. ભવિષ્યમાં આવનારા પડકારો અને પરિવર્તનનો ધંધામાં સમાવેશ કરવા માટે અધિકારીઓને તૈયાર કરવા વિકાસ કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. આપણે ફરી એકવાર આના વિકાસના મહત્ત્વના મુદ્દા સમજી લઈએ. પહેલું છે ટેકનિકલ જ્ઞાનમાં વધારો. બીજું છે નવા સંશોધનો અને ખ્યાલોથી સુસજ્જ રાખવા. ત્રીજું છે એકમનો પરિચય. ચોથું છે સાધનોનો મહત્તમ ઉપયોગ. 5મું છે સમસ્યાનો ઉકેલ. 6મું છે અસરકારક નિરીક્ષણ. 7મું છે તણાવમાં ઘટાડો. 8મું છે વિકાસ કાર્યક્રમ. જે તાલીમ અને વિકાસને વ્યવસ્થિત સમજવા માટે આપણે આ પાઠનો અંતિમ મુદ્દો જે તફાવત છે તાલીમ અને વિકાસનો તે સમજી લઈએ, જેથી તમારો ડાઉટ છે તે સોલ્વ થઈ જાય. જો તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત, તો પહેલાં આપણે એનો અર્થ જોઈએ. તો તાલીમ છે એ કર્મચારીઓને તેના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન, જ્યારે વિકાસ છે એ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. જો આમાં ખાલી તમારે એટલું યાદ રાખવાનું, તાલીમ છે એ કર્મચારીઓને એના કાર્ય માટે, અને વિકાસ છે એ ઉચ્ચ સંચાલકીય અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન. તાલીમનો ઉદ્દેશ શું છે? તો કે કર્મચારીઓની કુશળતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો. જ્યારે વિકાસ છે એ સંચાલકો અને અધિકારીઓની આંતરિક શક્તિ વિકસાવે છે અને જે આવનારા જે પડકારો છે તેમનો સામનો કરવા માટે તેમનો સર્વાંગી અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે. આનો તાલીમનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે કર્મચારીની કુશળતા અને કાર્યક્ષમતા વધારવાનો. જ્યારે વિકાસ તો કે ઉચ્ચ અધિકારી અને વિભાગીય અધિકારી જે હોય એ લોકોને જે કાંઈ પણ સમસ્યા આવે એનો સામનો એ કેવી રીતે કરી શકે એ માટે તેઓનો સર્વાંગી વિકાસ કરવાનો હોય છે. પછી છે કેન્દ્ર સ્થાને. તો તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને છે, જ્યારે વિકાસમાં ભાવિ કારકિર્દી અને જે કાંઈ પણ પડકારો આવે તે કેન્દ્ર સ્થાને હોય છે. તાલીમનો ચોથો મુદ્દો છે સમય અને ખર્ચ. તો તાલીમનો સમયગાળો ટૂંકો અને ઓછો ખર્ચાળ હોય છે, જ્યારે વિકાસનો સમયગાળો લાંબો અને પ્રમાણમાં વધુ ખર્ચાળ હોય છે. હવે તાલીમ કોણ આપે? તો કે તાલીમ છે એ નિરીક્ષકો, કોઈ અનુભવી કર્મચારી હોય અથવા કોઈ નિષ્ણાત હોય તે તાલીમ આપી શકે છે. જ્યારે વિકાસ છે એ મોટા ભાગે જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતોના અને શૈક્ષણિક સંસ્થાઓની મદદ લેવામાં આવે છે. દાખલા તરીકે સંજય લાવર, સંદીપ મહેશ્વરી જેવા મોટિવેટર હોય, અથવા કોઈ પણ એક ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય ને ટેકનિકલની માહિતી જોતી હોય તો તેના દ્વારા કાર્યક્રમ યોજીને વિકાસ કરી શકીએ છીએ. પછી તાલીમ છે એ કોને અપાય? તો કે તળ સપાટીના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, જ્યારે વિકાસ છે એ ઉચ્ચ અને મધ્ય સપાટીઓમાં કામ કરતા સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવે છે. તો અહીં આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. હરિઓમ અસ્તુ.